राजा राम 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 सीता 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 राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 श्री राम राजा राम 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 रामचंद्र भगवान की जय। हनुमान जी महाराज की जय। ફરીથી દ્વિતીય સત્રની કથામાં આપ સૌ લોકોનું અભિનંદન અભિવાદન। કૌશલ્યા માતા પૂછે છે, હે રામજી, આપ ના વનવાસ માટે નિમિત્ત કોણ બન્યું છે? કૈકેયીનું નામ સાંભળી કૌશલ્યાજી કંઈ બોલી શકતા નથી। કહે છે, ધર્મ સ્નેહ ઉભય મતિ ઘેરી, ભય ગતિ સાપ છુછુંદર કેરી, રાખી ન सकई ન કહી સક જાહુ, દુહ ભાંતિ ભય દારૂણ દાહુ। બંને બાજુથી કૌશલ્યાજીને તકલીફ છે। વિચાર કરે છે, જો રામજીને હું વનવાસમાં જતા અટકાવું મારા પાવરનો ઉપયોગ કરીને તો ભાઈમાં વિરોધ બને અને કૈકેયીનું અપમાન થાય, અને જો જવા દઉં છું તો મારો રાઘવ વનવાસના લાયક નથી। માં તું ચિંતા નહીં કરીશ, થોડા દિવસ થશે ને, 14 વર્ષ તો કાલે પૂરું થઈ જશે ને હું પાછું આવીશ। રાઘવ, તારે તો ખાલી બોલવું છે ને। તું વિશ્વામિત્રજીની સાથે થોડા સમય માટે ગયો હતો, સારા કાર્ય માટે ગયો હતો, આનંદ ઉત્સવમાં ગયો હતો, છતાં પણ મારા હૃદયમાં મારી દિલની જે વેદના થઈ એ તને કેમ કરીને કહું? રામ, બસ તું તો બોલી ગયો કે બસ થોડા દિવસમાં હું પાછો આવું છું, 14 વર્ષ કાલે પૂરું થઈ જશે, પણ રાઘવ, આ સહન કરવું એક માતાના હૃદય માટે બહુ કાઠું કામ છે। આજની જ વાત કરું, મારા સાથે આજે તમને નાનકડો છોકરો દેખાય છે, એની મમ્મીનો ફોન આવ્યો હતો। એને ખબર છે કે મારો દીકરો ત્યાં સલામત છે, સારી જગ્યામાં છે, ભણે છે, અથવા આગળની કંઈક તૈયારી કરી રહ્યો છે, છતાં પણ આને ખાનગીમાં કીધું એની મમ્મીએ। હજી 2 મહિનો નહીં થયો, કહે સોનું તું જલ્દીમાં જલ્દી આવતો રહે અને આ પછી પાછો ના જતો। આ માનું હૃદય છે, એનું દુઃખ મને ન લાગે, પણ એક માનું હૃદય છે। રાઘવ, તું કહે છે કે બસ આવતીકાલે, પણ જે દિવસ 1 કલાક થઈ જાય તારા મોઢા જોવામાં તો એ મને એમ થાય કે બહુ દિવસ બીતી ગયા। જે દિન ગયે તુમ્હી બિनु દેખે, તે બિરંચી જની પારઈ લેખે। રાઘવ, હું તને રોકી ન શકું, પણ જા એ કેવી રીતે કહી શકું? છતાં પણ જા, મારા આશીર્વાદ છે। અયોધ્યા અભાગ્યું થયું છે, અયોધ્યાનું દુર્ભાગ્ય કે રામ આજે અયોધ્યા છોડીને જવા માંગે છે। બનદેવી બનદેવ મહાત્માઓ તારા ઉપર માતા પિતા કરતા લાખ ગણા વધારે પ્રેમ કરશે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી। છતાં મને એક વાત કહેતો જા કે એ દિવસ પછી પાછો ક્યારે આવશે કે જ્યારે રાઘવ કહીને હું તને બોલાવીશ
તું આવીને મારા ખોરામાં બેસી જઈશ અને મને કહીશ, માતાજી મને બહુ ભૂખ લાગી છે, મને થોડું દૂધ ભાત આપો. કબહું બક્ષ કહી લાલ કહી રઘુવર રાઘવ तात. ક્યારે તને બોલાવીશ? માં તું ધૈર્ય ધારણ કર. તું રામજીની માતા છે, રામની માતા. હે રાઘવ, તું અયોધ્યામાં જન્મ લઈને આવ્યો, એ અયોધ્યાનું કંઈ ગુનો કર્યો છે? બેટા, લોકો વાતો કરે છે કે સાધુના જીવનમાં એટલી સાધુતા નથી જેટલો મારો રાઘવ પોતાની મર્યાદાથી દૂર અને માતા પિતા અને વડીલોની સેવાથી પુણ્ય પ્રાપ્ત કર્યો છે. એક સાધુ કરતા પણ લોકો તને વધારે માને છે. રામજી માતાને સમજાવવાનું હું બહુ આ કથા લંબાવીને કહી શકતો નથી, કારણ કે મને મારી સહન શક્તિ સમાપ્ત થઈ જાય તો પછી કથા જ બંધ થઈ જાય. એટલે હું બહુ સંક્ષેપમાં આ કથા તમને કહ્યો છું. ભગવાન રામજી માતાજી પાસેથી વિદાય લઈને જવા માંગે છે. અહીંયા ચોપાઈ છે કે ઉભય ધર્મ સ્નેહ ઉભય મતી ઘેરી. એક બાજુ ધર્મ છે અને એક બાજુ સ્નેહ છે. માની મમતા અને ધર્મ બંને ટકરાય છે. પણ ભારતીય સંસ્કૃતિમાં લોકો સત્યને વધારે આદર આપે છે, પોતાના સુખ દુઃખની પરવા કરતા નથી. જ્યારે જ્યારે અહીંયા જરૂર પડી છે ભારતમાં, ત્યારે અનેક દાખલાઓ છે. એક દાખલો હું તમને આપું કે જ્યારે સોમનાથ ઉપર મોહમ્મદ ગોરી ગજનબી આક્રમણ કર્યો છે અને સોમનાથ ઉપર એને ચઢાઈ કરી લૂંટવાનું કોશિશ કરી રહ્યા હતા, એ વખતની આ એક ઐતિહાસિક વાત આપને કહું. રાજવી હતા અમીરસિંહ ગોહિલ, પોતાના ડેલીમાં બેઠા હતા. 5-10 મંત્રીઓ સાથે બેઠા હતા. મહાત્મા આવે છે, કથામાં છે, સંતો એમ કહે છે કે અમીરસિંહ ગોહિલને લગ્ન કર્યાના 14 વર્ષ પછી એક દીકરો થયો. 2-3 વર્ષ ના થાય ત્યારે લોકો કેવી કેવી બાધાઓ રાખે છે. 14 વર્ષ પછી દીકરા આવે છે અને દાસી આવીને કહે છે, મહારાજ તમારા ઘરે રાજકુમાર પધાર્યા છે, દર્શન કરવા માટે ચાલો. એક પગ બૂટમાં મોજરીમાં મૂકી છે અને બીજા પગ મૂકવાની તૈયારી છે. એટલામાં થોડા સેવકો આવી ગયા. મહારાજ, સોમનાથ ઉપર ઘા થયો છે. હવે શું થાય? ધર્મ સ્નેહ. એક તરફ 14 વર્ષે પુત્ર રત્ન થયો, એને જોવા જવું અથવા તો દાદાને બચાવવા જવું. તરત ને તરત ત્યાં અમીરસિંહ ગોહિલ બીજા પગ પૂટમાં મુક્તાની સાથે સેવકોને આદેશ કરે છે કે જો જીવતો રહીશ તો રાજકુમારને જોવા આવીશ, પણ જો કદાચ દાદાને બચાવવા માટે મારા પ્રાણ સમાપ્ત થઈ જાય તો મારા દીકરાને એમ કહેજો કે તારા બાપ જે કાર્ય માટે મરી ગયો છે એ જ રસ્તે તારે જવાનું છે. હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ રામ. સત્યનારાયણ મંદિર કલોલ. હવે પરિચય તો શું આપવું આપ લોકોને? આ એરિયામાં કયું ગામ છે જ્યાં સત્યનારાયણ મંદિરને લોકો ઓળખતું નથી? 12 મહિના લાડવા ભરેલા જ હોય. હો, ગઈકાલે મને ખબર પડી બાપજી મારા માટે લાડવા ભરીને મોકલાયા છે. હજી પહોંચ્યું નહીં પણ સમાચાર મળી ગયા. भरतदास कह रहे थे, मैंने कहा सब खिलाइए संतों को और क्या. जी जी
તો મને તો બાધા છે બાપજી. વર્ષોથી દશરથભાઈ બેસો. મેરે પ્યારે, સાધુતાનો દેખાવો કરવો અને જીવનમાં સાધુતામાં ઓતપ્રોત રહેવું એ બંને અલગ વસ્તુ છે. શ્રી સત્યનારાયણ મંદિર કલોલના અમારા પરમ પૂજ્ય સ્વામી ગોપાલદાસજી બાપુ હતા. તે અખિલ ભારતીય સાધુ સમાજના પ્રધાનમંત્રી હતા. જગતગુરુ રામાનંદાચાર્ય પીઠના પ્રધાનમંત્રી હતા. જગતગુરુ રામાનંદાચાર્યની નિમણૂક કરવામાં એમનો હાથ હતો. છતાં પણ કોઈ દિવસ કોઈને એમ લાગ્યું નહીં કે બાપુ એટલા મોટા છે. એ જ ગાદી ઉપર વર્તમાન પીઠાધીશ ગૌસંત સેવી મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી રામ મનોહરદાસજી બાપુ બિરાજમાન છે. અને આપના અહોભાગ્ય કે અહીંયા આપણને દર્શન આપવા આવ્યા છે. મને પરમાત્માની મહેરબાની કહું અને પૂજ્ય મહારાજ શ્રીની દયાનો પાત્ર કહેવાવું કે આજુબાજુમાં ક્યાંય પણ કથા હોય તો બાપજીના દર્શન કથામાં મને થઈ જાય છે. નરેશભાઈને હું અહીંયા સ્ટેજ પર બોલાવું. સર્વપ્રથમ પૂજ્ય બાપજીનું સન્માન કરશે. सूले ऊपर सेज हमारे किस विधि सोना हो गगन मंडल में सेज पिया की किस विधि मिलना हो में तो प्रेम दीवानी मेरा दर्द न जाने कोई घेरी में तो પરમ પૂજ્ય શ્રી સ્વામી રામ મનોહરદાસજી મહારાજનું સ્વાગત થાય ત્યારે આપ સૌ આનંદથી તાળીઓની ગરગડાટ કરી સંતનું સ્વાગત કરજો. સારા કામમાં સમર્થન કરવું એટલે તારી પર્વ. બોલીએ રામ મનોહરદાસજી મહારાજ કી. અમારા બહુ ખાસમાં ખાસ મિત્ર જેમને કહી શકાય અને આપને ધમાસના આશ્રમમાં જેમનો અધિકાર છે એવા સ્વામી ગોપાલદાસજી મહારાજ અહીંયા પધાર્યા છે. હું તમને સ્વાગત પછી બોલીએ ગોપાલદાસજી મહારાજ કી. આજે આપ સૌની વચ્ચે જો હું રામ કથા કહેવાનો લાયક હોઉં તો આ બંને સંતોને એમાં ફારો છે. જ્યારે પાનસર છોરીને ધમાસના હું આવ્યો એકદમ ખુલ્લમ ખુલ્લા કહું, મને જરાસા આમ શરમ લાગતી નથી. એમ મારા પાસે 5000 રૂપિયા એ નતા, ફક્ત 3000 રૂપિયા હતા. એમાં પણ 1500 રૂપિયા તો દુકાનવાળાને નામું આપવાનું હતું બાકી. ત્યારે એક ભરોસો હતો કે બાજુમાં સત્યનારાયણ મંદિર 5 કિલોમીટર છે, કઈ મળશે તો અહીંયા ઠાકુરજીનું નામ લઈને જમીશું, નહીં તો ચાલતા સત્યનારાયણ મંદિરમાં જઈને ખાઈ લઈશું અને જીવન. ત્યારે સૌથી પહેલા આર્થિક અનુદાન, ખાલી વાતની લોકો તો ખાલી વાતો કર્યા કરે, પણ બાપજીએ સૌથી પહેલા કે મારા તરફથી દંડી બાપુ આટલા અને કોઈ પણ જરૂર પડે તો ચિંતા ન કરતા, પણ હનુમાનજીનું આશ્રમ ટૂંક ટાઈમમાં થઈ જશે. પૂજ્ય રામ મનોહરદાસજી મહારાજના આશીર્વાદ કે 12 મહિનામાં તો 17 લાખનું મંદિર કમ્પ્લીટ થઈ. જય. પ્રતિષ્ઠામાં એ 10 લાખ રૂપિયાનો ખર્ચો થયો હોય તો આ બાપુના પ્રતાપે અને અખિલ ભારતીય સંત સંમેલન જ્યારે કર્યો ત્યારે 58 લાખનો ખર્ચો થયેલો. ત્યારે પણ એમના આશીર્વાદથી આ કામ થયેલું છે. એટલે વિજય હનુમાન આશ્રમ ના જે છે એ સત્યનારાયણ મંદિરનો બ્રાન્ચ શાખા છે અને હું એ શાખાનો મેનેજર છું. બાકી હેડ ઓફિસ સત્યનારાયણ મંદિર છે અને પૂજ્ય બાપજીના નિર્દેશ અનુસાર અમારે રહેવાનું છે.
અને અમારા બાપુની બાજુમાં જે શ્રી સ્વામી ગોપાલદાસજી મહારાજ બિરાજમાન છે તે અમારા ગોપાલ સંત મંડળના મહામંત્રી છે. એમની પાસે બે જગ્યા છે, ખાનપુરમાં રામજી મંદિર દહેગામ પાસે અને રંગપુર લોદરા પાસે રામજી મંદિર, બંને જગ્યાના મહંત છે. પણ મારા ઉપર અતિશય કૃપા, ખૂબ કૃપા કે જ્યારે બાપજીએ મંદિર બનાવવા માટે શરૂઆત કરી ત્યારે ગોપાલદાસજી મહારાજ પણ મને આર્થિક સહયોગ આપેલો. જે સાધુ લેવા વાળો હોય અત્યારે વધારે, આપવા વાળો કોઈ ન હોય, પણ આ ઉભય સંતોને મારા લાખ લાખ વંદન છે કે જેમને આજે વિજય હનુમાન આશ્રમ બનાવી દીધું, એમની પ્રતિષ્ઠા કરી અને ત્યાં સંતો અખિલ ભારતના 4000 સંતોની પધરામણી થઈ. તો આ બંને સંતોની દયા. જેટલું હું મારા ગુરુજીને માનું છું એટલું જ સ્વામી રામ મનોહરદાસજીને માનું છું. સ્વામી ગોપાલદાસજી મહારાજ પણ મારા માટે વડીલ છે, મારા માટે પૂજનીય છે, પણ અમે બે જણા જરા મિત્રતા જેવું રાખીએ છીએ. શ્યાવર રામચંદ્ર કી જય. તો 2-5 મિનિટ સંતોના આશીર્વચન આપણે લઈએ. મારે તો બોલ બોલ કરવાનું છે જ, બોલતા આવડતું નથી, બરજબરી ચાલુ રાખી છે. તો સર્વપ્રથમ પૂજ્ય સ્વામી ગોપાલદાસજી મહારાજ આપણને 5 મિનિટ આશીર્વચન આપશે અને તે પછી આજના સભાના અધ્યક્ષ તરીકે સ્વામી રામ મનોહરદાસજી મહારાજ ગણાય તો એમની આશીર્વચન પછી આપણને આપશે. ગોપાલદાસજી મહારાજ કો બોલો. શ્રી ગોપાલદાસજી મહારાજ કી જય. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. श्री हनुमानजी महाराज की जय. परम आदरणीय परम पूज्य श्री राम मनोहरदासजी महाराज अने परम स्नेही परम मित्र एवा व्यासपीठ पर विराजेला मारा परम प्रिय श्री दंडी बाबू अने नारदीपुरना तमाम श्रोता माताओं बहनों भाइयों वडीलो जय सियाराम. खरेखर कलयुग में गंगा थी तन पवित्र थाय अने ईश्वर कथा थी मन पवित्र थाय छे अने ए मन पवित्र करवानुं साधन जे दंडी बापुए प्रारंभ करे छे तेमने महानता छे जे हमार लोको ऊपर जवाबदारी आम सौंपता होय छे कि एमने कृपाथी अमे आ कथा प्रारंभ कर्या. खरेखर ए तो एमनी महानता छे. पण खरेखर दंडी बापुए 65 थी धमासना आया અને ધમાસના આયા પછી ખરેખર દંડી બાપુને દંડા ખરેખર ગાંધીનગર ડિસ્ટ્રિક્ટમાં સરાહનીય રહ્યો. અને ભગવાન પરમ કૃપાલુ શ્રી રામજીની પ્રાર્થના છે કે દિન પ્રતિદિન દંડી બાપુની ઉન્નતિ થતી રહે, એમને હંમેશા વિજય प्राप्त थाय. आना आप जेवा श्रोताओं एवा महान संतों मुखों थी श्री राम कथानु श्रवण पान करता रहो एवी ज मारी आशीर्वाद. जय श्री राम. હવે પૂજ્ય સ્વામી રામ મનોહરદાસજી મહારાજ આપણને આશીર્વચન પાઠવશે. ચરિતમ રઘુનાથસ્ય.
अयोध्या कांड अभी राम जी वनवास में जाने की तैयारी कौशल्या माता के पास पहुंचे। કંકોત્રી બાપુને આપો ને. કંકોત્રી એક આપો બાપુ. હા, એટલે એનું નામ બામ જોવું હોય ખરા. कंकोत्री आज कवर में बाप जी लिखा हुआ है नाम कवर में। अमृतलाल ईश्वरलाल प्रजापति पिताजी का नाम, पिताजी का नीचे है मेरा नरेश प्रजापति। रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। वंदे विशुद्ध विज्ञानो कविश्वर कपीश्वरो। व्यासपीठ पर विराजमान परम आदरणीय पूज्यपाद श्री दंडी बाबू, मारा जमणा बाजू विराजमान श्री गोपालदाजी बाबू, नारदीपुर गामना भाईओ माताओ बहनों वडीलो मुरब्बीओ संगीतकार मित्रों पण मारा बधा सेवक छे अने ओळखीत ज छे बधा। आप सर्वने तथा श्री स्वर्गीय श्री अमृतलाल ईश्वरलाल प्रजापति परिवार, चिरंजीव श्री अमृत भाई नरेश भाई अमृत भाई अमृतलाल प्रजापति परिवार सर्वोने नूतन वर्षाभिनंदन અને આપ સર્વને નવી વર્ષ ખૂબ જ સારા અને આપ સર્વને ઉન્નતિમાં ભાગ ભજવી જવા હું આશીર્વાદનો વિષય બહુ ગહન છે। આપે અહીંયા રામકથાનું જે આયોજનમાં સંતોને ઘણા દર્શનો પણ થયા છે, અહીંયા ઘણા સંતોને આશીર્વચન પણ અહીંયા આપ શ્રીને મળ્યા છે। रामकथन आयोजन करनार धन्यवाद पात्र है। कलिकाल में रामकथा चरित्र एमा भगवान चित्र हो माताजी चरित्र हो टूंक में हरिस्मरण करीने आपणे जीवन ने धन बनाववानुं खास उद्देश्य होय छे। रामायण की कथा में खास जोईए आपणे रामायण ने जे पात्रों छे, आपे दररोज कथा सांभळो छो। अहींया कथा बेसाड्या आज 9 दिवस तो पूरुं थई जशे, काले कथा ने भूली जईए, ये रामकथा ना कहेवाय। मारा मते रामकथामांथी कंई पण आपणे जीवनमां ना उतारीए तो बापू 9 दिवस भराड़ा पड़े एनो शुं मतलब? आपणे जीवनमां उतारवुं खास करीने आपणे दशरथ बनवुं छे, भगवान रामनी भाई लक्ष्मण थवुं छे, भरत जेवो थवुं छे। दरेक एक एक पात्रमांथी कंईक पण लेवा जेवुं छे। अने मित्रों एक एक पात्रमांथी जरूर जीवन में उतारजो। आप सर्वने वगर कीधे वगर कल्याण छे। आप सर्वने खूब खूब आशीर्वाद। आप आवो प्रसंग आवा कथानुं आवा शुभ कार्य जीवन में करता रहेजो। आप सर्वने फरी जय श्री राम आशीर्वाद छे। खूब खूब आप आगळ वधो। जय श्री राम। बोलो श्री रामचंद्र भगवान की। संतों आशीर्वाद त्यारे ज शक्य बने छे ज्यारे अनेक जन्मोना मने जरा गान बजान ओछुं फावे छे, पण कोई कवि नी कल्पना छे कि मिलती है साधुओं की संगत कभी कभी।
चढ़ती है मन में राम की रंगत कभी कभी, चढ़ती है मन में नाम की रंगत कभी कभी, मिलती है साधुओं की कभी कभी, मिलती है साधुओं की संगत कभी कभी। સંતોની સંગતિ પરમાત્માની અતિશય કૃપા થાય ત્યારે પ્રાપ્ત થાય છે. સંત કોને કહેવાય? અત્યારના સમયમાં અમુક સંપ્રદાય વાળાઓ, આજકાલ વાળાઓ, સત્ય સનાતન રામાનંદ સંપ્રદાયમાં જેના માટે કોઈ જગ્યા જ નથી. એક જાહેરમાં બોલું છું, રેકોર્ડિંગ થાય છે, 100 વખત સાંભળવું હોય તો પણ કહી શકું કે રામાનંદ સંપ્રદાય જે સૌથી જૂનો સંપ્રદાય છે, જેમાં સંતોની સંખ્યા 1 કરોડ ઉપર છે. આખા ભારતમાં નહીં પણ વિશ્વમાં રામાનંદ સંપ્રદાયના ધરોહર ફેલાયેલા છે. પણ રામાનંદ સંપ્રદાયમાં કોઈ સંતે એવું કામ ક્યાંય નથી કર્યું કે જેના લીધે ખોટી રીતે છાપામાં નામ આવ્યું. અને આ 200-300 વર્ષ વાલા 500,000 જેના સંપ્રદાયમાં સાધુ નથી, એવાના ચારિત્ર રોજ તમે ખોટા વાંચો છો. બાકી રામાનંદ સંપ્રદાયમાં જે દિવસે તમને આ સાંભળવા મળે તો સમજો કે હવે આ કલયુગ પોતાના ચરમ સીમાએ પહોંચી ગયો છે. સૌથી સુરક્ષિત જગ્યા હોય તો તે રામાનંદ સંપ્રદાય છે. અને રામાનંદ સંપ્રદાયમાં વિદ્વતાનું મહત્વ નથી, જ્ઞાનીનું મહત્વ નથી, ત્યાં દિવ્ય આચરણનું મહત્વ છે. बाला पनते हरि भजे जगते रहे उदास, तीर्थ भी आशा करे कब आवे आवा हरिदास. तीर्थों ने लालसा होय छे, ઈચ્છા હોય છે કે આવા ત્યાગી સંતો ક્યારે મારા ત્યાં પગલા પાડે તો હું પવિત્ર થાઉં. તીર્થો બધાને પવિત્ર કરે, પણ તીર્થોને પાવન થવું હોય તો આવા સંતોના ચરણ શરણ ગ્રહણની કામના એના દિલના અંદર હોય છે. बाला पनते हरि भजे जगते रहे निराश, तीर्थ भी आशा करे कब आवे हरिदास. आवा हरिभक्तो જ્યારે ફક્ત આપના દર્શન કરે, આપે દર્શન માત્રથી પુણ્યની પ્રાપ્તિ. સૂર્યમાં ચંદ્રમા તમને તાપ મટાડશે, ચંદ્રમા ઉદય થાય તો ગરમીને દૂર કરી દે. ગંગા પાપ મટાડશે. તમને કલ્પ વૃક્ષ કદાચ મળી જાય તો તમને સંતાપ જીવનમાંથી દરિદ્રતા દૂર કરી દેશે. પણ જો સંત એક ભેગા 1 સેકન્ડ માટે થઈ જાય તો પાપ તાપ સંતાપ દરેકનો નાશ કરી દે. बस इशारा ही काफी है. ऐसे संतों का दर्शन काफी हो जाता है. એટલા માટે અમે જ્યારે નરેશભાઈને વાત કરી કે આપણે 2-4 સંતોને બોલાવીશું કથામાં, ત્યારે નરેશભાઈ કહે કે બાપજી નહીં, 2-4 સંતોને નહીં, દરરોજ 1-2 સંતો કથામાં પધારે એવું કંઈક કરો. એમાં જગન્નાથ મંદિરના બાપજી આવ્યા. 99% કોઈ જગ્યા હવે જતા નથી, પગમાં બહુ તકલીફ છે, પણ અહીંયા વ્હીલચેર લઈને આવ્યા હતા. ખાખી બાપુના દર્શન તમે લોકો કર્યા છો, અનેક સંતોના દર્શન થયા છે અને હજુ પણ થતા રહેશે. 6ઠી તારીખે જે એક સંત આવવાના છે એમાં કોઈ ગેરહાજર ન રહેતા હો, નહીં તો જીવનના લાભ ચૂકી જશો. જીવનના લાભ, અમૂલ્ય લાભ જેને કહેવાય એવા વિરલ સંત અહીંયા પધારવાના છે. તો મેરે પ્યારે ચોક્કસપણે 6ઠી તારીખની કથા એટલે પરમ દિવસે, બહુ જ્યાદા સમય નહીં. મેરે પ્યારે હવે આપને કથાને થોડું આગળ વધારીએ. અમીરસિંહ ગોહિલની વાત હું કરી રહ્યો હતો કે અમીરસિંહ મહારાજ સભામાંથી પોતાના દીકરાના મોઢું જોવા માટે નીકળવા લાગ્યા. એટલામાં સેવકો કહે છે મહારાજ સોમનાથ દાદા ઉપર ઘા થયો છે અને જો આપને ન લડી શકીએ, મરી શકીએ તો બીજું કોણ આ કામ કરી શકશે. અમીરસિંહ ગોહિલજી મહારાજ ત્યાંથી જ સોમનાથજીને બચાવવા માટે નીકળ્યા છે. આજે જ્યારે તમે સોમનાથ દર્શન કરવા માટે જાઓ તો પહેલા અમીરસિંહ ગોહિલની ખાવી છે, પછી દાદાના દર્શન થાય છે.
આવી રીતે તુલસીદાસજી મહારાજ કહે છે, કૌશલ્યા માતાએ નક્કી કર્યો કે ધર્મ ખાતર હું સ્નેહને બલિદાન આપું. જાઓ દીકરા, બનદેવી બનદેવ ઉદારા, તમને આ જંગલમાં મંગલ થશે. પણ હું એટલું ચોક્કસ કહી શકીશ કે આજે અયોધ્યા અભાગ્યું બન્યું છે. જ્યારે રામજી વિદાય થવાની તૈયારીમાં છે, 2 કદમે હજુ નહીં ભળ્યા હોય અને કૌશલ્યાજીનું હૃદય ધ્રુજી ગયું છે. દીકરા, તને જવાનું તો મેં કહ્યું, પણ મને હવે એમ લાગે છે કે તારા વગર હું કેવી રીતે રહી શકીશ. તું એમ ન સમજ કે તારા માથે હું બોજ બનીને આવવા માંગુ છું, પણ દીકરા, મારી ઈચ્છા તો એમ છે કે કદાચ તું ત્યાં જંગલમાં આશ્રમ બનાવીને, કુટિયા બનાવીને રહીશ તો ત્યાં ઝાડુ લગાવવા માટે, તને બહુ તાપ લાગશે તો પંખો કરવા માટે, તને રસોઈ કરવા માટે કોઈ સેવકની જરૂરિયાત હશે તો મને એક નોકર તરીકે, એક સેવક તરીકે દીકરા તું મને તારી સાથે લઈ લે તો તને એમાં શું વાંધો છે. કૌશલ્યા અને રામજીમાં સંવાદ ચાલે છે, એટલામાં સીતાજી પધારે છે અને મનમાં જ નક્કી કર્યું છે કી તનુ પ્રાણ કી કે બલ પ્રાણા, કી તનુ પ્રાણ કી કેવલ પ્રાણા, વિધિ કર કવ કछु જાઈ ન જાના, વિધિ કર કવ કछु જાઈ ન જાના. સીતાજી જઈને કૌશલ્યાજીને ડાયરેક્ટ પગે લાગે છે અને માથું નમાવીને પોતાના નખથી માટી ખોદે છે. અર્થાત ધરતીની દીકરી છે, ધરતીને એમ કહેવા માંગે છે કે માં, જો તું આશીર્વાદ મને નહીં આપીશ અને રામજી જો સાથે નહીં લઈ જશે તો હું તારા અંદર સમાઈ જાય. મનમાં નક્કી કરે છે કી તનુ પ્રાણ, જો રામજી આજ્ઞા આપશે તો પ્રાણ અને શરીર બંને જશે, અને રામજી આજ્ઞા નહીં આપશે તો પ્રાણ જશે અને શરીર અયોધ્યામાં રહેશે. અનેક પ્રકારે રામજી સીતાજીને સમજાવે છે. છેલ્લે કહે છે કે માતાજીની સુરક્ષા માટે હે દેવી તમે અહીંયા રહો, તમારાથી વનમાં સુખ દુઃખ સહન નહીં થાય, પહાડનું પાણી, બરફવાળું પાણી બધાને સધે નહીં. સીતાજી કહે છે રામ સિયા રામ, સિયા રામ, જય જય રામ, રામ સિયા રામ, સિયા રામ, જય જય રામ. હે ધીરજ ધર્મ મિત્ર અરુણારી, આપદ કાલ પરીખી અહીં ચારી. રામ સિયા રામ, સિયા રામ, જય જય રામ. 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 મહારાજ, ધીરજ, ધર્મ અને નારીની પરીક્ષા કઠિન કાલમાં થાય છે. જ્યારે કોઈના ઘરવાળા પુરુષ બધું ખૂબ લીલા લહેર ચાલતું હોય, ખૂબ આવક હોય, ખૂબ મહેમાન આવતા હોય, ખૂબ પૈસા આપતા હોય, સાધન સગવડમાં રહેતા હોય, ત્યારે તો તમે ખૂબ આનંદ કરો છો. પણ સ્ત્રીની કસોટી ત્યારે થાય કે જ્યારે પુરુષના ઉપર વિપત્તિ આપે, વિપત્તિમાં સાથ આપે અને કોઈ દિવસે ફરિયાદ ન કરે. એનું નામ છે ધર્મ પત્ની. મેરે પ્યારે, ધર્મ પત્ની શબ્દ ફક્ત ભારતમાં વપરાય છે, બાકી કોઈ ભાષામાં ધર્મ પત્ની શબ્દ છે જ નહીં. અમેરિકામાં શું કહેવાય? वाइफ. वाइफ का कौन कौन सा अक्षर? WIFE. इसका मतलब क्या होता है? W वंडरफुल, I इंस्ट्रूमेंट, F એટલે ફેસિલિટી, E એટલે કે એન્જોય. વન્ડરફુલ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એન્જોય. શાના માટે છે?
એને પત્ની કહેવાય. અને ભારતમાં શું કહેવાય? ધર્મ પત્ની. જે પતનના રસ્તાથી વારીને પતિને સારા રસ્તે લગાવે એને ધર્મ પત્ની કહેવાય છે. પતનના રસ્તાથી રોકે અને ધર્મના રસ્તામાં યોજે એનું નામ છે ધર્મ પત્ની. वाइफ नहीं, અહીંયા બધા धर्म पत्नी છે. एक बार अग्नि के साक्षी में फेरा फिरा तो फिर અને છૂટાછેડા ડાયવોર્સી જેટલા હોય સમજો બધા વાઇફ છે. સિયાવર રામચંદ્ર કી જય. કઈ ભૂલ ચૂક થાય તો માફ કરજો હો, અંગ્રેજી આવડતું નથી. આ તો બોલાઈ ગયું, બોલવું નતું જોઈતું હો પણ બોલાઈ ગયું. કાન પકડ કે માફી માંગ લું और क्या करूं भाई, आई एम सॉरी. બરાબર છે ભાઈ? તું હસતો કેમ નથી? આ છોકરો હસતો નથી હો, મને લાગે છે કે ઘરવાળીનો પ્રોબ્લેમ છે આને. હે છ જ નહીં તો એટલે તું રડતો લાગે છે. હવે ખબર પડી, જેને નથી એને તકલીફ, જેને છે એને તકલીફ. સારુંમાં સારું કામ સાધુનું કામ. આ 5 કલાક માઇકમાં બોલું છું, કોઈ રોકનાર છે? તમે જરા અડધો કલાક ઘરમાં લગાવ ભૂંગળું. આટલું આવરવા મળે. લગાઈ જુઓ, તાકાત હોય તો. ચેલેન્જ આપું છું. ગોપાલદાસજી મહારાજ બોલી શકે આ લોકો? 2 લીટી બોલવું હોય તો પૂછવું પડે, મનાવવું પડે, કહેવું પડે, 2-4 દિવસ અગાઉથી ગોઠવણી કરવું પડે. રમણલાલ તમારે કેમ છે? બધાને જેવું જ છે? સારું, એમ રાખો. બોલો સિયાવર રામચંદ્ર की. सीताजी कहे छे धीरज धर्म मित्र अरुनारी आपद काल परीखी अहीं चारी. राम सिया राम जय जय राम. राम सिया राम जय जय राम. महाराज તમે મને એમ કહો છો કે વનમાં મને તકલીફ પડશે, હું તકલીફ સહન ન કરી શકું, પણ ખરી વાત તો એ છે કે તમને તમારી મારી મને ખબર છે કે જ્યારે મારા બાપની બગીચામાં ફૂલ ચૂંટવા માટે આવ્યા ત્યારે હું જોઈ ગયેલો મહારાજ. ભાલ તિલક શ્રમ બિંદુ સુહાય. શરદ પૂનમના દિવસે સવારના 5 વાગે, પરોડિયાના 5 વાગે તમને ફૂલ ચૂંટવામાં પરસેવો વળી ગયેલો મહારાજ. અને હું તો ધરતીની પુત્રી છું, ધરતી જેટલી સહન કરી શકે એટલી સહનશીલતા મારી અંદર છે. માતાના ખાतिर તમે રહો. મારી માતા જ્યારે વ્યાકુલ થાય, મારી બહુ યાદ આવી જાય ને ત્યારે એમને ઇતિહાસ પુરાણની કથા કહીને સમજાવજો. સીતાજી કહે છે તમને તમારી માતાની પડી છે તો મને પણ મારા માતા પિતાની પડી છે. જ્યારે મને ડોલીમાં બેસાડતી વખતે મારી માતાએ કાનમાં કહેલું કે પતિ દેવ બીજો કોઈ ધર્મ નથી. તુમ્હી મેરે મંદિર, તુમ્હી મેરી પૂજા, તુમ્હી દેવતા महाराज पुत्र पिता ससुर सुख संपत्ति तमाम थोड़ा समय माटे स्त्री ने सुखी करे छे, पण पति जीवन भर सुखी करे छे. दिल ની વાત પતિ સિવાય પત્ની કોઈને કહી શકે નહીં. મહારાજ તમે મને સાથે લઈ લો, એમાં જગતનું કલ્યાણ છે. અનેક પ્રકારે સમજાવે ત્યારે સીતાજી કહે છે મહારાજ તમારી ઈચ્છા હોય એમ કરો, હું દાસી છું, પણ મારો એક પ્રશ્ન સાંભળો કે સૂરજમાંથી કોઈ સૂરજ કિરણને અલગ કરી શકે છે કે ના?
ચંદ્રમામાંથી ચાંદનીની ચોરી થઈ શકે છે? બોલે ના. માણસ દોડતો હોય રાતના ટાઈમમાં અને પ્રકાશ પડે તો એનો પડછાયો પડે, તો એ પડછાયાને પુરુષથી કોઈ અલગ કરી શકે? કહે ના. તો તમે પુરુષ છો, હું પડછાયા છું. મહારાજ છેલ્લી લીટીમાં તમને ચોખવટ કરીને કહી દઉં, કીર્તનું પ્રાણ કી કેવલ પ્રાણા, કીર્તનું પ્રાણ કેવલ પ્રાણા, વિધિ કરે તબ કછો જાય ન જાના, વિધિ કરે જય જય રામ. મહારાજ જો તમે મને રજા ના આપો તો મારું ખોડિયું અયોધ્યામાં રહેશે અને પ્રાણ તમારી સાથે મોકલીશ. સીતાજી તૈયારી કરો વનમાં જવા માટે. કૌશલ્યાજીને અતિશય દુઃખ લાગે છે. કહે છે કલપ બેલ જીમી જોગબત રહેવું, દીપ બાતી નહીં તારન કહેવું. અયોધ્યામાં દુષ્કાળ પડેલો. કહે કે સીતાજી એક દીવો કરશે તો અયોધ્યામાંથી દુષ્કાળ મટી જશે. કૌશલ્યાજી કહે ના, આ મારી દીકરી દીવાને અરવા જાય, દીવો કરે અને એની ગરમીથી દાઝી જશે, એટલે હું મારી પુત્રવધૂને દીવો કરવા નહીં દઉં. અને આજે બરોબર રોટલી ન કરે તો સાસુ ઝઘડો કર્યો કે આની માં એવી રીતે શીખવાડીને મોકલી છે, કંઈ આવડતું નથી. એના માં એવા બાપ એવા, ઝઘડો ત્યાંથી શરૂ થાય. 12 મહિના જૂની થાય પછી એ બહુ હાહુને ઘટ થાય નહીં. એ પુત્ર વધુ છે, એ કોઈની દીકરી છે. તમારી દીકરી માનશો તો જ તમને સાસુ નહીં પણ એ માં માનશે બાપા. જોકે અત્યારે બધું કહેવા જેવું નથી, કારણ અત્યારે કોઈ જગ્યા સાસુનું ચાલતું જ નથી. કારણ એમના જે મૂલધન છે એમનો દીકરો જ ફરી ગયેલો છે. કાંઈ માં તને ખબર ન પડે અત્યારે ના. મારા બેટા દીકરાઓ પણ એવા. એક છોકરો હતો તે દરરોજ એની માં ગરમ ગરમ રોટલી કરે અને તવીમાંથી ડાયરેક્ટ થાળીમાં પડી એ જ રોટલી ખાય. અને જો કદાચ તવીમાંથી ગરમામાં ને ગરમામાંથી થાળીમાં આપે તો ન ખાય. બોલે આ તો ઠંડી રોટલી ના ખાવ, ભૂખ્યો રહી જાય પણ ન ખાય. 22 વર્ષનો છોકરો તો લગ્ન થઈ ગયા. લગ્ન થઈને નવી બહુ ઘરમાં આવી. હવે અત્યારના લોકોને તો વહેલા વહેલા ઉઠવાનું ટેવ જ નહીં. સવારના પહોરમાં એની ઘરવાળી નવી નવી હોય ને ત્યારે બહુ કામ કરે. સાસુ સસરાને તો દાંતને આપવા જાય, લ્યો બા બ્રશ કરી લ્યો. 12 મહિના પછી ધોકા લઈને વહન પડે. હે તો એ બાઈ રોટલી કરવા માટે ગઈ તો માં પૂછે છે કે દીકરા અત્યારે જમવું છે કે થોડી વાર રહીને? કે છે માં ભૂખ તો લાગી છે. તો એની માં એ બહુને સમજાવે છે, પોતાની બહુને, કે મારા દીકરાને ટેવ છે તવીમાંથી રોટલી ડાયરેક્ટ થાળીમાં પડે ને એ જ ખાય. એટલે એની બહુ પૂછે છે રાતની પડી છે એનું શું કરવાનું? પેલો છોકરો વચ્ચેથી બોલી પડે છે માં વાંધો નહીં, રાતનું બગડશે એના કરતા હું ખાઈ લઉં. જય શ્રી રામ. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. એટલે કહેવાનો મતલબ કે તમારો જે દીકરો છે એ જ હવે પક્ષ પલટો કર્યો, કોંગ્રેસમાંથી ભાજપમાં જતો રહ્યો. કાલે એસપી ઠાકોર મળી ગયા એમ. લાભ પાંચમના જ્યારે બધા મળી ગયા ને ભાજપમાં જતા રહ્યા. શ્યાવર રામચંદ્ર કી જય. તો તમારો દીકરો જ હવે પુત્ર કુપુત્ર થઈ ગયો છે, એટલે શું કરજો? એટલે આપચેત થઈને રહેજો. એને કશું ના આવડત તો એ વખાણ કરવું. અને આ એક મહાત્મા કથામાં કહેતા હતા કે બહુને રાજી કરવું હોય તો એને ડાયરેક્ટ નહીં પણ એ રસોડામાં સાંભળતી હોય એમ પાછળ બેહીને એના બાપ અને એની માનું વખાણ કરવું. હા, મારી દીકરી છે ને એના મમ્મી પપ્પા તો કેવા સંસ્કારી, કહેવું પડે હો. આવી બહુ તો મેં કોઈને જોઈ નથી. ઓહો હો, તમને તો ગરમા ગરમ ચાય સવારમાં 3 વખત પાઈ દેશે. બા આ રહેવા દો, આ તો તુલસી અને આદુ નાખીને બનાવીને બીજી આલું છું. થોડું મને બોલાવજો હો કોઈ વખતે. સવારમાં 1 જ વખત પીવું છું. ક્યો નરેશભાઈ? સીતાજી રામજી સાથે જવા માટે તૈયાર છે. સમાચાર તે ही સમય સુની, એ જ સમય
व्याकुल बल बिलख बदन उठी धाए। लक्ष्मण जी महाराज व्याकुल बिलख बदन उठी धाए, आकुर व्याकुर થઈને બિલખીને એટલે કે જોરદાર રુદન કરતા કરતા લક્ષ્મણજી આવીને રામજીના પગમાં પડ્યા છે. ભાઈ હું જંગલમાં જાઉં છું, ભરત અને શત્રુઘ્ન ઘરે નથી, તારી જવાબદારી છે, પિતાજીની તબિયત સારી નથી, તું અયોધ્યામાં રહેજે. જેના રાજમાં પ્રજા દુખી થાય તે રાજાને નરકમાં જવું પડે છે. માતા પિતા ગુરુની સેવા કરવું જોઈએ, આ શાસ્ત્રનો ધર્મ છે. લક્ષ્મણજી કહે છે મોટા ભાઈ આ બધી વાત તમારી સાચી, અને એ જ વાત જો હોય તો હું તમને એમ કહેવા માંગુ છું કે છોકરો જ્યારે 18-20 વર્ષનો થાય તો 20 કિલો 25 કિલો વજન ઉપાડે, પણ છોકરો હજી 3 વર્ષનો હોય તો એના માથે 20 કિલોનું વજન મુકાય? હું તો તમારો બાલક છું, હું મંદરાચલ ન ઉઠાઈ શકું. લક્ષ્મણ તમારે રહેવું પડશે, ભરત નથી, શત્રુઘ્ન નથી, મારા વિયોગમાં માતા અને પિતા બંને દુખી છે, તો માતા પિતાની સેવા કરવું જોઈએ. કહેતો તમારી વાત સાચી, હું માતા પિતાની સેવા કરું, પણ મારી માં સુમિત્રા જ્યારે હાલરડા ગાય ત્યારે શું ગાય? तात तुम्हारे मातु बे देही पिता राम शब भात सनेही. तात तुम्हारे मातु बे देही पिता राम सब भात सनेही. ત્યારે મારી માતા તો હાલરડામાં એમ કહે છે કે હે લક્ષ્મણ તારી માતા સીતા છે અને પિતા રામ છે. જો માતા પિતાની સેવા કરવું જોઈએ તો નાનો બાળક હોય ને, મોટા છોકરાને તો કદાચ બાપ મૂકીને પણ જાય, તારી પરીક્ષા છે રહેજે, પણ પેલો 12 મહિનાનો ઘોડામાં હોય એને જ્યાં જાય ત્યાં લઈ જવું પડે. હું તો તમારો નાનો દીકરો છું, મને તો સાથે લઈ લેવું પડશે. ભગવાન અનેક પ્રકારે સમજાવે છે. લક્ષ્મણજી કહે છે તમે સ્વામી છો, હું સેવક છું, તમે મને મૂકીને જાઓ તો મારું કંઈ ચાલે નહીં, પણ એક વસ્તુ કહી દઉં, તમને વિદાય આપવા તો મારાથી અવાય કે ના અવાય? રામજી કહે અવાય. તો હું ગુપ્તાર ઘાટ સુધી આવીશ, અને ગુપ્તાર ઘાટથી આગળ ફૈજાબાદ બાજુ તમે જશો, જ્યાં સુધી દેખાશો ત્યાં સુધી હું ઊભો રહીશ, અને જ્યારે તમે દેખાતા બંધ થઈ જશો ત્યારે મારો છેલ્લો નિર્ણય છે કે હું સરજુજીમાં ગુપ્તાર ઘાટમાં જર સમાધિ લઈ લઈશ. જાઓ તમારે જવું હોય તો. લક્ષ્મણજીની પ્રતિજ્ઞા સાંભળી કૌશલ્યાજીએ ભલામણ કરી છે, રાઘવ લક્ષ્મણને ન મૂકી શકાય. ભાઈ તારે જવું હોય તો ચિંતા કર્યા વગર માતાજીની રજા લઈ લે. માતાજીની રજા, સુમિત્રા માતા પાસે રજા લેવા માટે જાય છે. સુમિત્રા પાસે રજા લેવા જવાનું ન હોય, વિદાય આવહુ વિદા માતુ સન માગી, વિદાય માગવા માટે, અને ખબર છે કે ત્યાં રોકાવટ થશે નહીં. ટૂંકમાં કહું તો લક્ષ્મણજીની માતા એમ જ કહે છે કે તું મને શા માટે પૂછવા માટે આવ્યો? મને પૂછવા આવ્યો એ તને દૂધ પાતા પાતા કદાચ મારા મનમાં કંઈ ખોટા વિચાર આવી ગયા હોય ને એટલે તું મને પૂછવા આવ્યો, નહીં તો મારો દીકરો મને પૂછવા ન આવે, એ તો ડાયરેક્ટ જાય. ભાઈ એક જગ્યા ક્યાંય સાંભળેલી વાત તમને કહું, કચ્છ ભુજમાં યવનોએ આક્રમણ કરેલું, ત્યારે કચ્છ ભુજના જે લોકો હતા એમના બેન દીકરીઓની ઇજ્જત અસલામત થઈ ગઈ. એ યવન લોકો એના જુવાન બેન દીકરીઓના ઉપર ખોટી દૃષ્ટિ રાખતા થઈ ગયા, અને લોકોના ઇજ્જત આબરૂ ગુમાવવાનો વારો આવ્યો. ત્યારે ત્યાંથી લોકો ગરીબ પોતાના પોટલા બોટલા બાંધીને અને દેશાટન કરી રહ્યા હતા, સૌરાષ્ટ્ર બાજુ જતા હતા. ત્યારે કહે છે કે મોરબી શહેર વચ્ચે આવે છે, અને મોરબી નરેશના દીકરા રસ્તામાં રમતા હતા. મોરબી નરેશના દીકરા રસ્તામાં રમે છે, અને જોયું કે આ લોકો દેશાટન કરીને ક્યાં જાય છે, પણ કોઈ રાજી નથી, બધાના મોઢું પડી ગયેલા છે, અને બધાને દિલમાં દુઃખ છે એ એના મોઢા ઉપર દેખાય છે. ત્યારે પૂછવા ગયા કે મારા પિતાજીનો હુકમ છે કે મારા મોરબી
રાજની અંદર કોઈ દુખી ન રહેવું જોઈએ. તમે ઉદાસ શા માટે છો? ચોખવટ કરો. રાજકુમાર પ્રશ્ન પૂછે છે. ત્યારે એ ભાડવાડ લોકો કહે છે, રાજકુમાર તમે હજુ નાના છો, તમને ખબર ન પડે, કારણ કે અમારા બેન દીકરીઓના આવરૂ ઉપર બની આવી છે, એટલે અમે કચ્છ ભુજ છોડીને જઈએ છીએ. કહે તો ઊભા રહો, મારા પિતાજી તો નથી, પણ હું મારી માને પૂછીને આવું, તમને મોરબીમાં રાખીશ અને તમારી ઉદાસી દૂર કરીશ, એવી મારા રાજઘરાણાની પ્રતિજ્ઞા છે. મહારાજનો દીકરો રાજકુમાર એ મહલમાં પોતાની માને પૂછવા ગઈ, માં આવી રીતે આપના રાજ્યમાંથી યવનો હિજરત કરીને જઈ રહ્યા, યવનોના ત્રાસથી કચ્છ ભુજવાસીઓ હિજરત કરીને જઈ રહ્યા છે, તો આપને રાજ્યમાં એને આશરો ન અપાય? ત્યારે એની માં જે છે એ એક થપ્પડ ખેંચીને અને પોતાના દીકરા રાજકુમારના ગાલ ઉપર મારે છે અને ગાલ હાથ ઉપર મૂકીને, માં આપના પિતાજીનો આપના રાજનો સંકલ્પ છે, મેં તને આવું કીધું એટલે મેં શું ખોટું કહ્યું? તું કહીશ તો બોલાવી લાવીશ, રાજ્યમાં આશ્રય આપીશ, નહીં તો નહીં બોલાવું, પણ તે મને શા માટે મારી? માનો હૃદય છે દીકરાને ખોળામાં બેસાડી લે છે કે દીકરા, તારા ઉપર હાથ ઉપાડતા પહેલા મારા હૃદય તૂટી ગયું છે, પણ મને એમ કે મારો દીકરો હોય તો એને લઈને આવે, મને પૂછવા માટે કેમ આવ્યો? મને પૂછવા માટે તું કેમ આવ્યો? મારો દીકરો કદી પૂછવા ન આવે, કારણ હવે મને ખબર પડી કે તું જ્યારે 6 મહિનાનો હતો ત્યારે હું મહાદેવજીના દર્શન કરવા માટે મંદિરે ગઈ હતી અને દાસીને કહીને ગઈ હતી, દાસી મારા દીકરા રડે નહીં એનું ખ્યાલ રાખજે. પણ મને મંદિરમાં બાપુની સાથે સત્સંગમાં મજા પડીને કલાક લેટ પડી ગઈ, એટલામાં તને ભૂખ લાગી છે અને તું બહુ રડવા લાગ્યો, અને તને રડતા જોઈને દાસી તને લઈને ખોળામાં લઈને અસ્તનપાન કરાવી દીધું અને એ દૂધ તું પી ગયેલો. હું જ્યારે મંદિરમાંથી દર્શન કરીને આવી ત્યારે મને ખબર પડી કે મારા દીકરાને દાસીએ દૂધ પાઈ છે. દીકરા, તને ખબર ન હોય, તું 6 મહિનાનો હતો, તારા પગ મેં ઉપર રાખી, તારું માથું નીચે રાખી અને થપ્પડ મારીને તારા પીઠ ઉપર અને બધા દૂધની અમિત તને કરાવી દીધું, ઉલટી કરાવીને દૂધ કાઢી નાખી, પણ 1-2 બુંદ દૂધ એ દાસીના સ્તનના તારા મોઢામાં શરીરમાં રહી ગયું. એનું પ્રતાપ કે તું મને પૂછવા આવ્યો, નહીં તો મારો દીકરો મને પૂછવા ન આવે. સુમિત્રાજી કહે, તું મને પૂછવા શા માટે આવ્યો? તું કૈકેયી ઉપર ગુસ્સે થાય છે દીકરા, કૈકેયીનો પાર માન કે કૈકેયીના લીધે તને લાભ મળ્યો છે. જો કૈકેયી ન હોય, આજે તું અયોધ્યામાં છે, તને સેવા બહુ મળતી નથી, અને જ્યારે વનવાસમાં રામ જશે ત્યારે 100% સેવા તું એકલો કરીશ. તારા ઉપર તો કૈકેયીએ આ માં સુમિત્રા સાવકી માતા તરફ લક્ષ્મણજીને કુભાવ ન થઈ જાય, ઘરમાં ઝઘડો ન પેસી જાય, એટલે કેવી વાતો કરે છે. કહે તું તો કૈકેયીનો પાર માન, તુમ્હરે હેતુ રામ બન જાય, તારા કારણથી જ રામ બનમાં જાય છે. માં, મારા કારણથી એક બાજુમાં પથ્થર પડ્યો તો ઉઠાઈને લક્ષ્મણજી પોતાનું માથું ફોરવા ગયા. મારા લીધે રામ જો જંગલમાં જતા હોય તો હું હાલ મારો પ્રાણનો અંત લાવી દઉં. દીકરા, એવું નથી. લક્ષ્મણ, તું શેષનાગનો અવતાર છે. પાપીઓના બોજ પૃથ્વી ઉપર અને પૃથ્વીનો બોજ શેષનાગ ઉપર. મારા દીકરા, તારા માથા ઉપર બોજ છે, એ દૂર કરવા માટે રામ જંગલમાં જાય છે, માટે તું જલ્દી અહીંયાથી રવાના થઈ જા. પુત્રવતી સંસારમાં એ જ યુવતી ધન્યવાદના પાત્ર છે. જનની જન તો 3 જન, કાં દાતા કાં સૂર, નહીં તો રહેજે બાંજની, મત ગુમાવીશ નૂર. કૂતરાઓ પણ બચ્ચા પેદા કરે છે, બિલાડી પણ બચ્ચા પેદા કરે છે, કાગડા, કૂતરા, કબૂતરા, ગધેડા પણ બચ્ચા પેદા કરે છે, પણ બાળક જન્મ આપ્યાનો ફલ એ જ માતાને મળે છે કે જેના દીકરા કોઈ સારા કાર્ય કરે. આજે નરેશભાઈ એક છોકરો નથી, એક દીકરો નથી, પણ આજે હું એમને સંતની ઉપાધિ આપું છું, જેને સંતનું કામ કર્યું છે. રામ કથા તમારા બધાને વહેંચીને અને પોતે નીચે બેસી ગયા છે.
એસીમાં બેસીને જે કામ કરવા વાળો માણસ આજે તાપમાં તપે છે. મેરે પ્યારે આ દશા જોઉં છું ત્યારે મને પણ હૃદયમાં લાગણી થાય છે. જે અનેકો માટે કાર્ય કરે, માં આજે તમારા કુક સફળ થઈ ગયા. ભગવાન 4, 6, 7 નહીં, એક જ દીકરા આપે, પણ જેમ તમને એક દીકરા આપ્યા છે ભગવાન, એવા દીકરા સૌને આપે. કાં તો આપે જ નહીં, પણ આપે તો નરેશભાઈ જેવા આપે. જો પુત્ર કુપુત્ર થાય તો કુલને બરબાદ કરનારું મળે છે. લાખો કરોડો જુવાળમાં હરી જાય છે. 5 દિવસ પહેલા મુંબઈથી ફોન આવ્યો હતો. એક ભાઈ શેર બજારમાં સટ્ટા રમી ગયા ને 1.5 અબજ રૂપિયા હારી ગયા. બધું મિલકત બેચે તોય હવે પાર પડે એવું નથી. શું કરવાનું એ જીવનને? જીવન તો તે ધન્ય છે કે જેના લીધે માતા પિતાનું કાળજું ગર્ભથી ઊંચું થઈને રહી શકે. મારો દીકરો છે, તમને હું બહુ વખાણ કરું એ પણ એક પ્રકારની ચાપલુસી ગણાય. પણ જ્યારે અમે કંકોત્રી છાપવા માટે, હું નરેશભાઈ અને મને લાગે છે રમણભાઈ હતા, 3 જણા અમે બેઠા હતા. તે કંકોત્રીની અમે ફરમા બનાવતા હતા. એટલે નરેશભાઈ કહે છે, બાપુ આ બધું બરોબર છે, પણ મારા બાનું નામ ન આવે એ નહીં ચાલે. મારા બાનું નામ કંકોત્રીમાં આપવું જોઈએ. ત્યારે મેં કહ્યું કે લખો કે માતૃશ્રી ભગવતીબેન ના આશીર્વાદથી લિખતન નરેશભાઈ. ત્યારે મને એમ લાગ્યું, વાહ, એ ખાલી પિતાજીના માટે નહીં પણ માતાજીનું પણ નામ આગળ થાય એના માટે આ ભાઈ કોશિશ કરે છે. બોલો શ્યાવર રામચંદ્ર કી. આશીર્વાદ એને માગ્યા વગર મળે ભાઈ. એ મોઢાથી બોલું આશીર્વાદ મળે વાત ખોટી. લક્ષ્મણજી માતાજીની રજા લઈને જ્યાં દોડીને નાસવા લાગ્યા ત્યારે માં કહે છે, દીકરા ઉભો રહે. રાગ રોષ ઈર્ષા મદ મોહ, સ્વપ્નમાં પણ આ 5 ના બસીભૂત થતો નહીં. રાગ, કારણ વગર કોઈ સાથે પ્રેમ, નિકટતા કારણ વગર, અતિશય રાગ છે એ પણ ખરાબ. દ્વેષ, કારણ વગર કોઈની ઈર્ષા કરવી. મદ, અહંકાર. મોહ, કારણ વગરની આસક્તિ. આ બધું લક્ષ્મણ મનમાં ન રાખતો અને તું એ જ કાર્ય કરજે જેથી રામજીને જંગલમાં તકલીફ ન પડે. દીકરા, તો જ જીવન તારે જીવવાનું ધન્ય છે. લક્ષ્મણજી દોડતા જઈ રહ્યા હતા, એકદમથી ઊભા થઈ ગયા. માં, તું આ મને શું કહે છે? હા દીકરા, જાની સપને ઇનકે બસો હો, જાગતા નહીં પણ તું સ્વપ્નમાં પણ તારા અંદર રાગ, દ્વેષ, ઈર્ષા, મદ અને મોહ ન આવવું જોઈએ. લક્ષ્મણજી એકદમ અવાક થઈ ગયા, બોલતી બંધ થઈ ગઈ અને પગ ઉપરતું નથી કે હવે રામજી પાસે કેવી રીતે જાઉં. આ તો સુમિત્રાનું દૂધ છે. ક્ષણમાં જ નિર્ણય કરે અને નિર્ણય કર્યો, માં, હું જાગતો હોઉં ત્યાં સુધી તો રાગ, દ્વેષ, ઈર્ષા, મદ અને મોહ મારા અંદર ન આવે, પણ જો સૂઈ જાઉં અને સપનામાં આવે એના ઉપર તો મારો કંટ્રોલ નથી. આજે રાત્રે તમને શું સપનું આવે એનું કોઈ નક્કી ખરું? લક્ષ્મણજી કહે, જા માં, તારો દીકરો આજથી રામજીને પાછો લાવીને તારા ખોરામાં નહીં બેસાડે ત્યાં સુધી લક્ષ્મણ 14 વર્ષ સુધી અન્ન, નિંદ અને નારીનો ત્યાગ કરે. આ છે સમર્પણની મૂર્તિ લખનલાલજી મહારાજ. લક્ષ્મણજી રામજી પાસે આવીને ઉભા રહ્યા. 3 જણા માતાજી થી વિદાય લઈ પિતાજીના મહલમાં ગયા. પિતાજી રોકવાનું અનેક પ્રયત્ન કરે છે. રામજી ત્યાં પ્રેમમાં બંધાતા નથી. રામજી ત્યાંથી વિદાય લઈને ગુરુ વશિષ્ઠજીના આશ્રમમાં આવ્યા. બ્રાહ્મણો માટે બરખાસનની વ્યવસ્થા કરી, સંતો માટે અયોધ્યામાં વ્યવસ્થા કરી, પરિજનોની જવાબદારી ગુરુ મહારાજને સોંપી અને ત્યાંથી વન તરફ પ્રસ્થાન કરે છે. રામજી હવે અયોધ્યાની સીમા ઉપર આવ્યા હશે ત્યાં તો રાજા દશરથની મૂર્છા છૂટી છે. સુમંત મંત્રીને રથ લઈને મોકલે છે કે તમે જાઓ, રામજીને 4 દિવસ જંગલમાં ફેરવીને પછી પાછા લાવજો તો મારું પ્રાણ રહી શકશે. કદાચ બંને ભાઈ ન આવે તો જાનકીજીને અવશ્ય લાવજો, તો પણ હું બચી શકીશ, જીવી શકીશ. સુમંત મંત્રી ગુરુ વશિષ્ઠજીના આશ્રમમાં પધાર્યા. ત્યાંથી
ત્રણે જણા રથ પર બિરાજમાન થઈ પ્રથમ રાત્રિ તમસા નદીના કિનારે નિવાસ કરે છે. અયોધ્યાવાસીઓના દુઃખનું પાર નથી. અયોધ્યાવાસી ગાય છે, आज हमारे राम अयोध्या छोड़ चले, आज हमारे राम अयोध्या छोड़ चले, छोड़ चले मुख मोर चले, आज हमारे राम अयोध्या छोड़ चले, आज हमारे राम अयोध्या छोड़ चले। नगर नगर में डगर डगर में रोए प्रजापुरवासी, जिनको राज तिलक होना था वही बने बनवासी। फूलों से नाता तोड़ के भगवन, फूलों से नाता तोड़ के भगवन, कांटों से नाता जोड़ चले, आज हमारे राम अयोध्या छोड़ चले, छोड़ चले मुख मोर चले, आज हमारे राम अयोध्या छोड़ चले। जैसे बछड़ा छूट जाने से रोया करती है गैया, वैसे ही अब रोए रही है राम लखन की मैया, वैसे ही अब रोए रही है राम लखन की मैया। अवध से नाता तोड़ के भगवन हो, अवध से नाता तोड़ के भगवन, वन से नाता जोड़ चले, आज हमारे राम अयोध्या छोड़ चले, छोड़ चले मुख मोर चले, आज हमारे राम अयोध्या छोड़ चले, आज हमारे राम अयोध्या छोड़ चले। प्रजाजनो રામજીના પાછળ આવે છે. પ્રથમ દિવસે જેમ તેમ કરીને 2-3 કિલોમીટર ચાલી શક્યા. તમસા નદીના કિનારે રામજી રાત્રિ નિવાસ કરે છે. પ્રજાજનો પણ સૂઈ ગયા. રાત્રિના 12 વાગ્યાના સમયમાં લક્ષ્મણજીને ઊંઘ આવતી નથી. રામ સીતાને પથ્થરનું ઓસીકું કરી અને રેતમાં સૂતા જોઈ લક્ષ્મણજીને સહન ન થયું. લક્ષ્મણજી જોરથી રડવા લાગ્યા. પહેલા રડવાનું સંભાળવાનું કોશિશ કરે છે જેથી રામજીને ખબર ન પડે, પણ અમુક ટાઈમ પછી સહન થતું નથી, કંટ્રોલ બહાર થઈ જાય છે. રામજી જાગી ગયા, સીતાજી જાગી ગયા. રામજી સુમંત મંત્રીને આદેશ આપે છે, મંત્રી સુમંત, લક્ષ્મણને ઊંઘ નહીં આવે અને આપને કોઈને ઊંઘ ન આવે, અને મારા લીધે મારી પ્રજા હેરાન થાય છે. હું જંગલમાં જાઉં ને મારી પ્રજા મારી પાછળ પાછળ આવે એમાં મને ના નથી, પણ મારા તકલીફના કારણે બધાને હેરાન કરવું રામજી છે. બેગ પાઈ યહ પીડ પડાઈ, વૈષ્ણવ તેને કહેવાય, પરમાત્મા તેને કહેવાય કે જે પડ પીડાથી દુખી થાય. માખણ પોતાના દુઃખથી દુખી થાય અને સંતો પર દુઃખથી દુખી થાય. આટલું સંત અને માખણમાં ફરક પડે છે. સંતોના જે હૃદય છે માખણ કરતા પણ કોમલ છે. પરમાત્માને એમ થયું કે મારા લીધે મારી પ્રજા હેરાન થાય એ નથી ઠીક લાગતું. રામજી સુમંત મંત્રીને કહી અને રાત્રિના 12 વાગે બધાને સૂતા છોડીને અને શ્રીંગવેરપુર ગંગા નદી કિનારે પહોંચે છે. ભગવાન ત્યાં श्रृंगवेरपुर में पधार्या. आ बाजू प्रजाजनों एम कहे छे कि हम राजी हैं उसमें जिसमें तेरी रजा है. भागवत ने कथा तमे जुओ यार, फक्त 4 किलोमीटर दूर वृंदावन ने मथुरा, पण गोपीओ कदी मथुरा में शिकायत करवा माटे न गई. कोईए कह્યું गोपीओ तमे आटલું બધું રડો છો भगवान माटे, तो तमे मथुरा केम जता नथी? तत् सुखे सुखित्वम, प्रेम तेनु नाम छे.
કે સામે વાળાને સુખી કરવા માટે જ પ્રેમ હોય. સામે વાળાથી કંઈક પણ લેવાનું ઈચ્છા થઈ જાય તો સમજજો કે આ પ્રેમ નથી. સારું વાતો ધંધો છે, ધંધો. साचा प्रेम ते छे तत् सुखे सुखितम. वो सुखी है ना, चलो मेरे को चलेगा, मुझे कितना भी दुख हो चलेगा. साचा प्रेम लागनी एने कहवाय के सामे वालानो विचार करे, पोतानो विचार न करे. पंडित अपने भारतना बीजा नंबरना प्रधानमंत्री लाल बहादुर शास्त्री, एमना जन्म दिवस खबर छे? अभी तक आप लोगों के दिमाग में बहुत घना ओछा लोगों ने खबर छे. 2 ऑक्टोबर ज्यां सुधी महात्मा गांधी जीवता हता ત્યાં સુધી લાલ બહાદુર શાસ્ત્રીએ કોઈને ખબર ન પડવા દીધી કે ગાંધીજીની અને મારા જન્મતિથિ એક આવે છે. આ તો એ મળ્યા પછી લોકોને ખબર પડી. મહાપુરુષ તે છે કે સામેવાળાની સત્તામાં પોતાની મહત્તા ગુમાવી દે. ગોપીઓ કહે છે કદાચ હું મથુરા જાઉં, સાધન નહીં મળે તો ચાલીને પણ 4 કિલોમીટર જવાય, પણ ન ગયો. વર્ષો વીતી ગયા, રડતી રહી. આંસુઓની ધારમાં તો યમુનાજીના કલર પણ બદલાઈ ગયા, પણ કોઈ દિવસ ગંગા ઓરંગીને કોઈ ગોપી કन्हैया ने મળવા માટે ન ગઈ. अगर वो मुझे छोड़ के सुखी रहना चाहता है तो जाओ, हम तुम्हें दुआ देते हैं. औलाद वालों फूलो फलो, हमारे तरफ से दिल की दुआ है, आप खूब फूलो फलो, हम इसी में सुखी हैं. મને કોઈ ફરિયાદ નથી. અને એક બીજી વાત તમને કરું, ભાગવતની આ કથા. ભગવાન જ્યારે અક્રૂર સાથે રથમાં બેસીને જવા લાગ્યા ત્યારે બધા કન્હૈયાને જોવા માટે અને વિદાય આપવા માટે ગયા, પણ એક રાધાજીને ન ગયા. રાધાજીને તો ખબર જ નથી, પોતાના શરીરનું ભાન પણ નથી. ભગવાન રથમાંથી કૂદકો મારે છે, અક્રૂર કાકા ઉભા રહો, મારે જરા રાધાને મળીને આવવું છે. અને રાધાજીને મળવા માટે ગયા ત્યારે ભગવાન કહે છે દેવી તમારી પાસે કંઈક માગવા માટે આવ્યો છું. મહારાજ મને ખબર છે ત્યાં સુધી મારી પાસે કંઈ નથી. સંપત્તિ અને શરીરની વાત તો જવા દો, પણ કન્હૈયા મારું જે મન છે ને એ પણ મેં કોઈને આપી દીધેલું છે. મારી પાસે કોઈ વસ્તુ છે નહીં કે તમે માગી શકો, પણ હા ઉભા રહો, એક વસ્તુ છે. તમારા વિયોગમાં હું રડું અને મારી પાસે આંખમાંથી આંસુ સરે, એ આંસુની મૂડી મારી પાસે છે, એના સિવાય કાંઈ નથી. કન્હૈયા કહે દેવી તારા એક બુંદ આંસુ જો પૃથ્વી પર પડશે તો પૃથ્વી ફાટી જશે, કારણ કે તારો નિસ્વાર્થ પ્રેમ છે, જગતના કલ્યાણ માટેનો પ્રેમ છે. તારા આંસુ પૃથ્વીને જીરવાની તાકાત નથી. દેવી હું એ જ માગવા માટે આવ્યો છું કે મારા વિયોગમાં તું રડીશ નહીં, તારા આંખમાં પાણી આવે નહીં. રાધાજી પ્રતિજ્ઞા કરે છે કન્હૈયા મનુષ્ય બહુ દુઃખી થાય તો શું કરે, જાહેરમાં અથવા ખાનગીમાં 2 આંસુ ભગવાન આગળ કે સંસાર આગળ પાડી શકે. પણ ધન છે દેવીને. કન્હૈયા તું જો આટલાથી સુખી થઈ શકતો હોય તો જા, તારા વિયોગમાં રાધા રડશે નહીં. કોણ આ ત્યાગ કરી શકે મેરે પ્યારે? આજે અયોધ્યાવાસીઓ વિચાર કરે છે ત્યાં તો એક રાધા છે કે કન્હૈયા માટે જાગે છે અને આંસુ રોકે છે, પણ અહીંયા તો સંપૂર્ણ અયોધ્યાવાસીઓ રામજીને એમ લાગે છે કે મને છોડીને સુખી થાય. જાઓ રાઘવ, તમને મારી દુઆ છે. तुमको हमारी उम्र लग जाए, तुमको हमारी दूं मैं तुझे क्या, दूं मैं तुझे क्या दिल के सिवाय, तुमको हमारी उम्र लग जाए, तुमको हमारी उम्र लग जाए. અયોધ્યાવાસી કહે કે હવે આપણે રામજીના પાછળ પાછળ જવું નથી, કારણ કે રામજી સુખી હોય છોડીને તો આપને
છોડીને સુખી રહેવામાં માનીએ છીએ. અયોધ્યાવાસી અયોધ્યા પાછા આવ્યા છે અને અયોધ્યામાં બધાએ નક્કી કર્યું છે, કોઈ ફરાહાર કરીને, કોઈ એક ટાઈમ રહીને સંયમ નિયમથી બધા રહ્યા છે. 14 વર્ષમાં રાજા દશરથ સિવાય કોઈનો મૃત્યુ નથી થયું અને કોઈનો જન્મ પણ ન થયો. જન્મ ક્યાંથી થાય? જ્યારે સ્ત્રી પુરુષ બધા સંયમ નિયમમાં જ લાગેલા હોય તો કહાં સે જન્મ હોગા? કોઈનો જન્મ નથી, કોઈનું મૃत्यु નથી. કારણ કે બધાને વિશ્વાસ છે आएंगे हमारे राम लौट के आएंगे और अयोध्या के चक्रवर्ती बनेंगे. एक बार मैं आरती उतार लूंगा. जय हो राजा राम तेरी आरती गाऊं. जय हो राजा राम तेरी आरती गाऊं. એક વખત રામજીની આરતી ઉતારવાની બધાની ઈચ્છા છે એટલે બધા જીવતા રહ્યા, કોઈ મર્યા નથી. બોલો, આ કંટ્રોલ, આ પ્રેમ અયોધ્યાવાસી સિવાય ઓર ક્યાં મિલે? આજની કથા ગંગા કિનારે ભગવાનને રહેવા દઈએ. કંદ મૂલ ફલ, સીતા સુમંત્ર અને નાના ભાઈ સાથે રામજી કંદ મૂલ ફલ ત્રણે વસ્તુ આરોગે છે. હો, અમારા બે સંતો બેસા છે અને આ બંને જણા રામાયણના જ્ઞાતા છે. બાપજી રામાયણના એક એક ચોપાઈ બાપજીને મોઢે છે. ભલે કથા નહીં કરતા હોય પણ બાપજીનું જીવન કથા છે અને હું બોલ બોલ કરીને મારું ગુજરાન ચલાવું છું. યાર, मैं खुला कह देता हूं, अगर राम कथा न हो तो दंडी बापू भिखारी हो जाए, कहां मांगने जाए, कोई देगा भी नहीं. लेकिन राम कथा रूपी गंगा में स्नान करता हूं और बहुत शुद्ध धन आप लोगों से मुझे मिलता है. मैं मांगता कहीं भी नहीं, जो मिलता उसे प्रभु की प्रसादी मान के माथे चढ़ाता हूं. और विजय हनुमान का मंदिर बना हो तो उसमें पूज्य बापू ना आशीर्वाद पछी बीजा नंबर, पहला नंबर नहीं, बीजा नंबर नो कोई भाग, कोईनो भाग होय तो फक्त राम कथा नो भाग छे, तीजा कोईनो नहीं. आज बे संतो उभा छे. रामजी जंगल में केटलीय जग्या गया, संतो पासे गया, महात्माओं पासे गया, पण भगवान क्या रमे छे अने क्या जमे छे, कोने गमे छे, आ बधुं जोवा जेवुं छे. अहींया भगवान शुं जमे छे? सिये सुमंत्र भ्राता सहित कंद मूल फल खाई. कंद मूल फल त्रोने वस्तु भगवान झापोटी गया, खाई झापोटी गया. महाराज जी तीनों वस्तु खा ली. और वाल्मीकि न त्या गया तो कंदमूल फल मधुर मंगाए, अति रुचि राम मूल फल खाए. महाराज जी कंद मूल फल तीनों मंगाया गया, लेकिन भगवान तीनों पाए नहीं. वहां वाल्मीकि जी क्या पा रहे हैं? कंद मूल फल मधुर मंगाए, लेकिन वो तो मंगाया गया, खाए क्या? अति रुचि राम मूल फल खाए. मूल फल खाई गया, कंद रेवा दीधुं. कंद एटले कांदा गणी सको तमे, प्याज. लेकिन यहां तो भक्त प्याज भी लेके आ गया, भगवान वो भी खा लिया. એવું લખેલું નથી, પણ આપણે એક અંદાજ કરી શકીએ. કંદ મૂલ ફલ ત્રણ વસ્તુ ભક્ત આપે અને ભગવાન જમે છે. અહીંયા ભાઈ સાથે લક્ષ્મણ અને સુમંત મંત્રીની હાજરીમાં જ જમે છે. ગોપાલદાસજી મહારાજ ભૂલ હોય તો કહીએગા. જ્યારે વાલ્મીકि મહાન ઋષિ છે છતાં પણ રામજી કંદ નથી ખાતા. એનું કારણ એ છે કે આ ગરીબોની બસ્તી છે બાપા. એ લોકોના પાસે શું હોય? ભગવાન વિચાર કરે છે આ જેમ તેમ કરીને આ લોકો કંદમૂલ ફલ વીણીને લાવે. હું તમને વાત કહું, સાવન મહિના ભાદરવા મહિના હોય ને તો કંકોરા ગરીબ લોકો વેણીને અને રોડ કિનારે ઉભા રહે. એક દિવસ કલોલથી ઓરા ચોકડી ફરીને હું ધમાસના આવતો હતો. ત્યાં એક બાઘરીની દીકરી, હું ઓળખતો નતો પણ એ મને ઓળખી ગઈ. એ દીકરી વેચતી હતી તો હું તો એકલો જીવ, મેં કીધું 500 ગ્રામ લઈ લઉં ને રાત્રે જરા સરસ બનાવીને જમીશું. ત્યારે મને કહે, બાપુ બધા લઈ જાઓ, 5 રૂપિયા ઓછા આપજો. અરે 5 રૂપિયા ઓછા? કે હા 5 રૂપિયા ઓછા આપજો પણ બધું લઈ જાઓ, કારણ કે હું બપોર 12 વાગ્યામાં બેસી રહી છું, અત્યારે 6 વાગે છે પણ હજી સુધી કોઈ 100 ગ્રામે લઈ ગયું નહીં. બાપુ મારે ક્યારે બેચાશે, છોકરા ભૂખ્યા છે.
બધું બેન કેટલા પૈસા થાય? કહે 30 રૂપિયે કિલો આપું, પણ તમે 50 રૂપિયા આપો. 100ની નોટ મેં આપી અને એ બેન જે ખુશ થઈ ગયા. એ લોકોને આ મૂડી છે બાપ, જો એ 100 રૂપિયા લઈને ના જાય તો ઘરે ખાય શું? ભગવાન વિચાર કર્યા કે આ લોકો કંદ મૂળ ફલ, મોરારી બાપુની કથા હતી પંચમહાલમાં, ત્યાં લોકો આવીને પોથી ઉપર છેલ્લા દિવસે જેને જે મળ્યું, કોઈ 100, 50, 500, 1000 કે ફૂલ કે ચોખા કે કંકુ બધા નાખતા હતા. અને એક ડોશીબા લાકડા વેણીને આવતા હતા, માથા ઉપર ભારો હતો, તે ડોશીમાં લાકડાનો ભારો લાવીને અને કથાની વચ્ચે મૂકી દીધી. લ્યો, મારા ઘરમાં કશું નહીં, અને આનું જે આવે એ તમે વાપરજો. જય શ્રી રામ. તમને નથી લાગતું કે 1000 રૂપિયા આપવા કરતા આ ડોશીના 50 રૂપિયાના લાકડાનું મહત્વ મોરારી બાપુના જીવનમાં વધારે હશે? એ તિજોરીમાંથી હજી એ કાઢ્યા નહીં હોય. ભગવાન વિચાર કરે, ગરીબ માણસ છે, એને જે આપ્યું છે ચલાવી લો યાર. જો એમ કહીશ કે હું આ ખાઉં છું ને આ નથી ખાતો તો આ હેરાનગતિ થાય. કોઈના ઘરે તમે બપોરના 4 વાગે જાઓ, 100 ગ્રામ દૂધ 500 ગ્રામ મંગાવતા હોય, એમાં 100 ગ્રામ દૂધ હોય અને 4 જણાની ચા મૂકી હોય, અને તમે એમ કહો કે હું તો ચા નથી પીતો, કોફી પીઉં છું, તો ભરત દોહીને દૂધ લાવશે? હે? જે સારા માણસ હોય એ તો ચા પી જાય, જીવનમાં કદી ના પીતા હોય તો એ ચા પી જાય ભાઈ, એમાં એની મહાનતા છે. આ સંતોનું સ્વભાવ. राम जी कहे मारा भक्त जे आपे, केवट ने जो कुछ भी दिया महाराज जी सब कुछ भगवान पाए, कंद मूल फल खाई सब कुछ खा गए. જ્યારે મહાત્મા વાલ્મીકીના ત્યાં ગયા તો ભગવાન ફલ ફૂલ ખાય છે, ફલ મૂલ ખાય છે, કંદ ખાતા નથી. કેમ? કારણ કે મહાત્માને મહાત્માપણુનો અહંકાર છે. પોતે મહારાજ ભગવાન પાસે બેઠા છે, ચેલાઓને ઓર્ડર કરે છે કંદ મૂલ ફલ મધુર મંગાએ, લાયે નહીં મંગાએ, બીજા જોડે મંગાયા. તો ભગવાનને એમ થઈ ગયું કે તમને જો મોટાઈ હોય તો મને પણ ડાયાબિટીસ નડે છે, હું આ વસ્તુ ખાતો નથી. અમારા સરઢબના નગર શેઠ દરરોજ ચાલીને આવે, અહીંયા હોય ગુજરાતમાં, એટલે દરરોજ સરઢબથી ચાલતા હનુમાનજી આવે. ડાયાબિટીસ 400, 450, 300 થી ઓછા હોય નહીં. તો એ સવારમાં હું ચા પીતો હોઉં તો એમને એમ લાગે કે બાપુ મને પૂછશે કે ચા પીઓ, અથવા એમ કહેશે કે ખાંડ વગરની ચા બનાવ, તો બાપુને ક્યાં તકલીફ આપવી. મને કહે બાપુ મને ફીથી ચા આપજો, સામેથી માગે બાપુ મને પણ થોડી ચા આપજો. શેઠજી તમને ડાયાબિટીસ છે, આ નરશે. કહે બાપજી 4 કિલોમીટર ચાલીને આવ ને તો ડાયાબિટીસ ઓછું થઈ જાય, થોડી પીવી પડે નહીં તો તકલીફ થઈ જાય. મને ખબર પડે કે આ મને તકલીફમાંથી બચાવવા માટે વાત કરે છે, બાકી એમને નડવાનું જ છે. શેઠાની પછી ફોન કરે, બાપુ આજે શેઠને તમે કેટલી ચા પાઈ દીધી? પછી હું જૂઠું બોલું, શેઠાનીજી શેઠજી તો ચા પીતા જ નથી, પાણી નથી પીતા મંદિરમાં. प्रेम की बात है. महात्मा मंगाए इसलिए राम जी ने कुछ खाए कुछ नहीं खाए. यहाँ भक्त ने प्रेम से जो दिया भगवान सब कुछ खा लिए. हरे राम 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे. बोलो श्री रामचंद्र भगवान की, कृष्ण कन्हैया लाल की, सदगुरु भगवान की, भगवान भोलेनाथ की જય. કોઈને જય બોલાતું નથી. અમારા કલાકાર લોકોને ચા પાવું તો એ બોલતા નથી. હવે કાલથી ચાની બંધી હોત, 3 દાડા સુધી ચા બનાવશો જ નહીં. ચા પાવ તોય નથી બોલતો, તો એના કરતા પીધા ખોટા ખર્ચા પાડવા કાલથી ચા નહીં બનાવવાની. જોરથી જય બોલો તો પછી પાછું કદાચ કઈ લાગ ભાગ ચાલી જાય કોઈનું. જય શ્રી રામ. बोलो श्री रामानंदाचार्य जी महाराज की जय. श्रीमद गोस्वामी तुलसीदास जी महाराज की जय. सब संत समाज की जय. सब भक्त समाज की जय. जय जय सीता. हरि ओम नमः पार्वती पतये हर हर महा.
ચાયના બીકમાં બધાના હાથ ઊંચા થઈ ગયા. ભાઈ નરેશભાઈ બનાવજો હો. જય શ્રી રામ. થાર ગાઓ દીપકભાઈ. મહારાજને તુલસી દલ છોડવા દો.